નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। જિગ્નેશ મેવાણીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણી બોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા મુદ્દે ડિબેટ કરી તેને લાઈવ કરવાની વાત કરતા હોબાળો થયો હતો અને જિગ્નેશ મેવાણી વેલમાં ધસી આવ્યા હતા। બંને પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ પણ પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા। એ પછી અધ્યક્ષે અમિત ચાવડાને જિગ્નેશ મેવાણીને બેસાડી દેવા માટે કહ્યું। અધ્યક્ષે અમિત ચાવડાને એમ પણ પૂછ્યું કે જિગ્નેશ મેવાણી તમારું નથી માનતા, અને જિગ્નેશ મેવાણી ફરી જગ્યા પર ઊભા થતા ફરી હોબાળો થયો હતો। ત્યારબાદ અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો। ત્યારબાદ અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર જતા રહેવાનો આદેશ કર્યો હતો, જેથી તેઓ ગૃહમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા। વિધાનસભામાંથી બહાર આવ્યા પછી જિગ્નેશ મેવાણીએ કહ્યું કે થોડા દિવસ પહેલા રાજકોટ ગેમ ઝોનમાં નિર્દોષ લોકો હોમાયા હતા। તેમના પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને અમારી માંગણી છે કે પીડિતોને 1 કરોડનું વળતર ચૂકવો। આ પ્રકારની માંગણી મોરબીના પીડિતો, તક્ષશિલાના પીડિતો, હરણીકાંડના પીડિતોની છે। જસદણની દીકરી પર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રાજ્યના ગૃહમંત્રી કેમ પીડિતોની વેદના સાંભળવા નથી માંગતા? આ સમગ્ર મામલે પણ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ એવી માંગ કરી હતી। ત્યારે જિગ્નેશ મેવાણીના આ વલણ પર ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે જિગ્નેશ મેવાણી સદનમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા માટે આવું કરી રહ્યા છે। જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસને સ્નાનસૂતકનો સંબંધ નથી। તેમણે જિગ્નેશ મેવાણી પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે વેલમાં બે વાર ધસી આવવું તે યોગ્ય નથી। બંધારણના નિયમ મુજબ જિગ્નેશ મેવાણી સામે પગલાં લેવા જોઈએ। જિગ્નેશ મેવાણી ગૃહ બહાર ઉશ્કેરણીજનક ભાષણ કરે છે। જિગ્નેશ મેવાણી ગૃહ બહાર ઉશ્કેરણીજનક ભાષણ કરે છે તેવું વર્તન ગૃહમાં ના ચાલે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।